1966 બોમ્બે હાઈકોર્ટના કેસમાં દમણ પોલીસને મોટી સફળતા મળી છે। પહેલી ઘટના કચ્છગામમાં બની હતી। આ કેસના સંદર્ભમાં અન્ય 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। વારાણસીમાં 3 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। એપ્રિલ 2024માં માધાભેલમાં શીતલ પેટ્રોલિયમ પંપ પાસે મહિમાલ સહિત તરીકે ઓળખાતા એક યુવક પાસેથી આશરે 526 એક મોબાઈલ ફોન અને 60 દસ્તાવેજો લૂંટી લેવામાં આવ્યા હતા। એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી આકાશ કેશરી લાલ યાદવ ફરાર થઈ ગયા હતા। બનાસના શિવપુર વિસ્તારમાં દરોડા અંગે દમણ પોલીસ વારાણસી શિવપુર વિસ્તારમાં દરોડા પાડ્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી। તેને ગુનો કબૂલી લીધો છે। હાલમાં પોલીસ આરોપી જેની ઓળખ રાયક બેંક શેપ તરીકે થઈ છે તેના કેસની તપાસ કરી રહી છે। વલસાડના રોલામાં વલસાડ જિલ્લા ભાજપ અને રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના યાદમાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજ્યના નાના અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પરમ ગ્રુપના દીપેશભાઈ ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓ ઉત્સાહ વધાર્યો હતો। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતા ઉમટી પડ્યા હતા અને રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતા થયેલ લોકોને વિવિધ પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા, જેમાં મોબાઈલ ફોનથી લઈને 2 વ્હીલર વાહન સુધીના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ અનેક વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજે આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો પણ કેમ્પના આયોજનને બિરદાવી રક્તદાતાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા। આપણે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ તો પહેલાં તો આ બ્લડ બેંકમાં ખૂબ જ રક્તની અસર હતી, એટલે આપણે લગભગ 3-4 વર્ષ 10 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ તો કરી છે, પણ 3 વર્ષથી ખૂબ મોટા મેગા ડોનેશન કેમ્પ થાય છે અને આ લગભગ 9 બ્લડ બેંક છે। એટલે આ મેગા કેમ્પથી લગભગ મોટેભાગની બ્લડ બેંકમાં રક્તની જે તકલીફ પડી રહી છે તેને સંતોષાય એ વિષયથી અમે મોટો બ્લડ બેંક કેમ્પ કરીએ છીએ। આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે, કયા પ્રકારના ઇનામો છે અને કેવી રીતે આપવામાં આવે છે? આકર્ષક ઇનામમાં 1 થી 100 ડોનર વચ્ચે મોબાઈલ આશાપુરા મોબાઈલ તરફથી આપવામાં આવે છે। એક મહિલાઓ માટે રાખ્યું છે કે આપણે મહિલાઓ બી આગળ આવે, બ્લડ ડોનેશન માટે જાગૃતતા થાય એમ કરીને એક મહિલા વચ્ચે આપણે બાઇકનું ઇનામ રાખ્યું છે અને બીજી 1000 ડોલર વચ્ચે બીજી બાઇક છે અને છેલ્લે એક્ટિવા જીતુ સાગર ઓટો તરફથી આપવામાં આવશે। ઉદ્દેશ શું છે ખાસ રાખવાનો? ઉદ્દેશ એક જ છે કે આપણે આનાથી આકર્ષાય થોડું અને જાગૃતતા બી આવે અને બ્લડ પ્રત્યે લોકો આગળ આવે અને બ્લડ ડોનેટ કરે। લોકોમાં બ્લડ ડોનેશનને લઈને હજુ પણ ઘણી બધી ગેરસમજ છે કે તેનાથી કોઈ પ્રોબ્લેમ થાય છે, તો ખાસ એવા લોકોને શું સંદેશ આપશો? અમે મોટા સંદેશ આપવા માટે સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કર્યો છે। આ વર્ષે ઘણા આપણે બહેનોએ પણ વિડીયો બનાવ્યા છે કે કોઈ જ તકલીફ નથી આવતી બ્લડ આપવાથી અને અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અમે બ્લડ બેંક જોડે બી વાત કરી તો લગભગ વલસાડ જિલ્લાના 24,000 ડોનર છે, તો લગભગ જો 36,000 ડોનર જો થઈ જાય આવનારા દિવસોમાં તો બ્લડ બેંકમાં બ્લડની તકલીફ પડશે જ નહીં અને તે જ લીધે આપણે ગામડાઓમાં આ પ્રયત્ન ચાલુ રાખ્યા છે। પહેલાં સિટીના લોકો બ્લડ આપવા માટે ગભરાતા નહીં હતા, ગામડામાં ખરી બીક હતી, પણ અમે આ મેગા કેમ્પ ચાલુ કર્યા છે તેનાથી ઘણી અવેરનેસ આવતી છે અને લોકો સ્વયંભૂ જાગૃત થઈ રહ્યા છે। વલસાડ ભારતીય જનતા પાર્ટી અને રોલા ગામ વિકાસ ટ્રસ્ટના દ્વારા આયોજન આપણા શ્યામાપ્રસાદ મુખર્જીનો જે 125મી જન્મજયંતિનો વર્ષ છે ને પૂરા ભારત દેશમાં જે સેવાકીય કાર્યક્રમ થાય છે એના ભાગરૂપે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રોલા ખાતે કરવામાં આવ્યું છે અને 3000થી વધારે યુનિટ આજે બ્લડ યુનિટ ભેગું થવાનું છે। આ ભગીરથ સેવાનું કામ આપણા પૂરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાથે સાથે અમારા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં આ પૂરો કાર્યક્રમ થયો છે। આ જ રીતના સેવાકીય કાર્યક્રમ અમે આગળ પણ આપણા વલસાડના જનતા માટે કરતા રહીશું અને આ જ રીતની સેવા એમની કરશું। ખૂબ ખૂબ ધન્યવાદ। વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આજે જ્યારે મારા પ્રભારી જિલ્લામાં વલસાડ જિલ્લાની અંદર રોલા ગામની અંદર અમારા ખાસ કરીને યુવા ચહેરો તરીકે જે ચિંતનની આગેવાનીમાં જે રોલા ગામ વિકાસ મંડળ અને ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લો આ સંયુક્ત ઉપક્રમે
આ મેગા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ત્રીજી વખત થઈ રહ્યો છે. 2024ની અંદર 1600 બોટલ થઈ, 2024ની અંદર 25ની અંદર 2025 થઈ, અને આજે 3000થી પણ વધારે બોટલો ભેગી કરવાનો એ લોકોનો સંકલ્પ છે. હું ચોક્કસ રીતે ચિંતનભાઈની આખી ટીમને અભિનંદન આપું છું, અને ભારતીય જનતા પાર્ટી અમારો વલસાડ જિલ્લો એને ખાસ અભિનંદન આપું છું. એનાથી વિશેષ અભિનંદન રક્તદાતાઓ જે છે, ભાઈઓ તો મોટી સંખ્યામાં હોય જ, પણ આજે જ્યારે હું આ મેગા બ્લડ ડોનેશનની અંદર બધી જગ્યાએ ફરતો હતો તે સમયે બહેનોની પણ મોટી સંખ્યા છે. એટલે એ બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું. આ બ્લડ ડોનેશનના કારણે અનેક લોકોના જીવ બચાવવામાં પણ ખૂબ ઉપયોગી બનશે. 9 જેટલી બ્લડ બેન્કો આજે અહીંયા હાજર છે, ત્યારે પૂરેપૂરા વિસ્તારમાં આ બ્લડનો ઉપયોગ થશે જરૂરિયાતમંદોને. ને એટલા માટે એમાંથી બધા લોકોએ પ્રેરણા લેવી જોઈએ કે ચિંતનભાઈ જેવી આખી ટીમ અને યુવા ટીમ જે છે એ આટલું મોટું કાર્ય કરે છે, અને એ કાર્ય જ્યારે લોકોના જીવ બચાવવા માટે થતું હોય ત્યારે સૌએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. ફરીવાર ચિંતનભાઈ અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાં હવે વિધિવત રીતે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનની જાહેરાત થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયા કિનારે આવેલ નાનકડા પ્રદેશમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે દમણ દરિયા કિનારે આવેલું હોવાથી અને સાથે જ એરપોર્ટ અને કોસ્ટગાર્ડ પર દરિયા કિનારે આવેલું હોવાથી પ્રદેશમાં બાંધકામ ક્ષેત્ર સહિત અન્ય પ્લાનમાં લોકોને મુશ્કેલી રહેતી હતી. જોકે હવે કેન્દ્ર સરકારે વિધિવત રીતે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનની જાહેરાત કરતાં જ હવે પ્રદેશમાં બાંધકામ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓનો અંત આવશે. સાથે જ નગર રચના, સામૂહિક સુવિધાઓ સહિતની અન્ય સુવિધાઓમાં પણ સરળતા રહેશે. સરકારની આ જાહેરાતથી હવે દરિયા કિનારે નવા બાંધકામ પ્રોજેક્ટ અને હોટેલ ઉદ્યોગને પણ વેગ મળશે. સાથે જ ટાઉન પ્લાનિંગમાં વધારા થશે અને પરિણામે રોજગારીમાં પણ વધારો થશે. સાથે જ પ્રદેશમાં હવે નવું રોકાણ આવી શકશે. આથી અનેક રીતે સરકારની આ જાહેરાતથી પ્રદેશને ફાયદો થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી પ્રદેશવાસીઓ સરકાર સમક્ષ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનની માંગ કરી રહ્યા હતા. આખરે પ્રદેશવાસીઓની રજૂઆતોનો અંત આવ્યો છે અને હવે વિધિવત રીતે CZMPની જાહેરાત થઈ છે, જેને જનપ્રતિનિધિઓ પણ આવકારી રહ્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે. CZMP જે અમારો પ્લાન છે એટલે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એ બધા પ્રદેશનો ક્રાઇટેરિયા નક્કી કરતો હોય છે. તો હમણાં 2011નો લાગુ હોવાથી ઘણા બધા એવા ક્રાઇટેરિયા હતા જે કોસ્ટલ ની જે હાઈ ટાઈડ અને લો ટાઈડના એની બાજુમાં જે વિસ્તારો આવતા હોય તો તેનો ક્રાઇટેરિયા કે આટલા મીટરમાં તમે બાંધકામ નહીં કરી શકો. તો ઘણી જગ્યાએ 200 મીટર સુધી દરિયાકાંઠાથી જે હાઈલાઇટ એમની જે કોસ્ટલ લાઇન છે જેની હાઈ ટાઈડ અને લો ટાઈડ કહેવાય ત્યાંથી બાંધકામ કરી શકાતું નહીં હતું. અને તમને ખબર જ છે કે ભાઈ દમણ દીવ પ્રદેશ છે એ બંને બહુ નાના પ્રદેશ છે, તેમાં જમીનનો અભાવ છે, તેમાં પણ દરિયાથી ઘેરાયેલો દીવ છે. તેમ દમણમાં એક તરફથી સમંદર છે અને 3 તરફથી નદીઓ લાગેલી છે. તેમાં પણ પાછી ફોરેસ્ટ લાઇન ને પછી અમારે તો એરપોર્ટનો ફનલ લાઇન સાથે કોસ્ટગાર્ડની તો લાગે જ, પણ સાથે સાથે ઘણી બધી આર્કોલોજી ને એના બી બધા ક્રાઇટેરિયા લાગતા હોય. એટલે બાંધકામ માટેની પરમિશન કે વિકાસ કાર્ય માટેના પરવાનગી લેવી ખૂબ જ મુશ્કેલ બની હતી. તો એવામાં મારા માટે પણ એ ચેલેન્જ હતું કે તાત્કાલિક આ લાગુ થાય. તો તેના માટે અમે પણ વિવિધ જગ્યાઓ પર રજૂઆત કરી અને દમણ દીવના પ્રશાસન દ્વારા પણ ખૂબ જ એમાં પ્રયાસો થયા, જે થકી હમણાં જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન છે 2019 લાગુ થઈ ગયો છે, જેનામાં ઘણી બધી રાહતો છે. અને જે 200 મીટરના ક્રાઇટેરિયા હતા તો ઘણી જગ્યાઓ પર 50 મીટર થઈ ગયા છે. અને હજુ પણ એમાં સુધાર કરવાની જરૂરત હજુ પણ છે, કારણ કે પ્રદેશ નાનો છે અને જમીન ખૂબ જ ઓછી છે. દમણ ટુરિઝમ હબ બી છે, ઇન્ડસ્ટ્રીયલ હબ સાથે સાથે, અને વિકસિત થતો પ્રદેશ છે. એટલે વિકાસ માટે જમીનોની બહુ જ જરૂર છે અને વિકાસ એરિયા માટે આ બધા નોર્મ્સ અમને નડતરરૂપ હતા. તો ઘણા બધા અડથળો તો નીકળી ગયા છે. હવે થોડી ઘણી સમસ્યા રહી છે, એ આવતા સમયમાં પ્રશાસન અને અમારા દ્વારા પૂરા પ્રયાસ કરીને એ નડતરો પર દૂર કરી દેવામાં આવશે. જે CZMPનો જે ફાયદો થયો છે એનાથી ટુરિઝમને ખૂબ ફાયદો થશે.
એનાથી ઉદ્યોગકારોને પણ ફાયદો થશે. જે પહેલાં હોટલો બનાવી ન શકતા હતા એ લોકો હવે હોટલ બનાવશે. એનાથી જે રોકાણકારો છે એ રોકાણ પણ અહીં કરશે કે જેથી ઓર ટુરિઝમમાં વધારો થશે. અને ખાસ કરીને જે અહીંયાના જે લોકો છે, લોકલ લોકો છે, એમને રોજગારીને જો મોટો ફાયદો થશે. આ CZMPના અમલીકરણથી આ દમણ અને દીવ બધી જગ્યાએ એનાથી ખૂબ ફાયદો થશે. અને આ ખૂબ લાંબા સમયથી લગભગ 2 દાયકાથી આની અમારી માંગ હતી. એ માંગને આજે પરિપૂર્ણ થતાં હું માન્ય પ્રધાનમંત્રીજીનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. ટાઉન પ્લાનિંગ અને મોટી ઇમારત પણ બની શકશે. એનાથી ફાયદો થશે કે જે પહેલાં રિસ્ટ્રિક્શનો હતા એ રિસ્ટ્રિક્શનો હટી જશે. અને એનાથી જે ટાઉન પ્લાનિંગ હશે એ આખું ચેન્જ થઈ જશે. અને એનાથી જે આપણને જે બિલ્ડિંગો બનશે એ સારા બનશે. જેથી કે જે આપણે પેલું 200 મીટરનું હતું એ 50 મીટરમાં હવે સંમિલિત થઈ ગયું છે. તો એનાથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અને આ પ્રદેશના લોકો ખાસ કરીને દમણ અને દીવના લોકો જે દરિયાકાંઠે રહે છે, જે એરપોર્ટ નવો આવ્યો છે એ પહેલાં અમને નડતું, જે CRZ અમને જે નડતું હતું, હવે જે CZMP આવવાથી એ અમને ખૂબ એનાથી અમને ફાયદો થશે. દરિયાના તોફાની મોજા વચ્ચે ગાયનું દિલધડક રેસ્ક્યુ. વલસાડના દાંતી દરિયા કિનારાની ઘટના. દરિયા કિનારે ફરી રહેલ એક ગાય દરિયાના મોજામાં ફસાઈ હતી. સ્થાનિકોએ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમને કરી હતી જાણ. સંસ્થાના સ્વયંસેવકોએ જીવન જોખમે ગાયને બચાવવા પ્રયાસ કર્યા. ભારે જહેમત બાદ દરિયાના તોફાની મોજામાંથી ગાયને હેમખેમ બચાવી લીધી હતી. વાહ 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 વાહ.